રાતે હોમવર્ક ખબર પડી ગઈ કે આ 10 પાના જેટલું મને હોમવર્ક, આ 10 પાના મને સમજાવવા જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. આવી જો ખબર પડી જાય તો શું થાય? હવે જુઓ, આજે 10 પાના ના વંચાયા તો બીજે દિવસે કેટલા વાંચીને જવું પડશે? 20. ત્રીજે દિવસે, ચોથે દિવસે, પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે. હવે આવી રવિવારની રજા, નિશાળ તો છે નહીં. હવે ખબર પડી આજે જો રજા મારે માણવી હોય તો હિસાબ આ રજા માણવા માટે કરેલો, એ તો આપણે પાળ્યો નહીં, એટલે હવે આજે રવિવારે રજા બંધ અને આજે 60 પાના વાંચવા પડશે. ખ્યાલ આવે છે? કોઈ શિક્ષકે કહેવું ના પડે, કોઈ પપ્પા મમ્મીએ કહેવું ના પડે, જાતે જ ખબર પડે કે આટલું આજે મારે ચડી ગયું માથા ઉપર કામ. મિત્રો, તમને આનંદ થશે, હું ખૂબ પુસ્તકો વાંચું છું, પણ એટલે વાંચી શકું છું, ચોપડી હાથમાં હોય ને એની પાછળ તારીખ લખી નાખું. હવે રોજના 20 પાના મારે વાંચવા છે, 200 પાનાની ચોપડી છે, તો કેટલા દિવસમાં વંચાઈ જાય? 10 દિવસમાં વંચાઈ જાય. પાછળ તારીખ લખી નાખી પેન્સિલથી કે આ તારીખે આ ચોપડી પૂરી થઈ જવી જોઈએ. તો જે દિવસે ના વંચાય એટલે ખબર પડે એવરેજ 10 પાનાની કે 20 પાનાની આજે 40 વાંચવા પડે, નહીં તો વંચાશે નહીં. મેં જ નક્કી કર્યું છે મારે વાંચવું, મારે તો કોઈ પરીક્ષા આપવા જવાની નથી. તો હું જ નક્કી કરું અને હું નક્કી કર્યા પ્રમાણે વાંચી લઉં એટલે મારી અંદર લીટી પડે, સુરેશ તું જે નક્કી કરે છે તે વાંચી જ શકે છે. ફરી વાર એવું કરું, ફરી લીટી પડે, એટલે એક દિવસ સ્પષ્ટ થઈ જાય હું જેટલું વાંચવાનું નક્કી કરું છું એટલું તો વાંચી જ શકું છું. આવું